નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। વિડીયો વધુમાં વધુ શેર કરજો, દરેક લોકો સુધી પહોંચે। ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારે જે એમની મેલી મનસા સામે આવી છે, લોકોના નામ ચૂંટણી કાર્ડમાંથી કમી કરવા માટે હવે આ લોકોએ એક જે ષડયંત્ર રચ્યું છે, એ ષડયંત્રને લઈને સમગ્ર ગુજરાતની અંદર ઘણી બધી વિધાનસભામાંથી લોકોના નામ કમી થઈ રહ્યા છે। આ ભારતીય જનતા પાર્ટીના આ ષડયંત્રને ક્યારેય આપણે સફળ થવા નથી દેવાનું। એટલા માટે આમ આદમી પાર્ટીએ કલેક્ટર કચેરીએ જઈ અને એમને ઉગ્રતાથી રજૂઆત કરી છે અને ત્યાર પછી ચૂંટણી પંચને પણ આહવાન કર્યું છે કે જે વોટરોને એક સમયે ભારતીય જનતા પાર્ટીએ જ જે તે ફોર્મ આપીને ગુજરાતના વોટરો બનાવ્યા છે, આજે એ જ ભારતીય જનતા પાર્ટી લોકોના નામ કમી કરી રહી છે। એની પાછળનું કારણ શું છે? તો કે ભારતીય જનતા પાર્ટીને હવે ડર લાગે છે, આમ આદમી પાર્ટીનો ડર લાગે છે। જે રીતે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ ધીમે ધીમે વધતું જાય છે, લોકો આમ આદમી પાર્ટીમાં જોડાતા જાય છે, એ જોઈને ભારતીય જનતા પાર્ટીને એવું લાગે છે કે 2027ની ચૂંટણીમાં ગુજરાતમાં સરકાર બનાવવી મુશ્કેલ પડે એમ છે। એટલે ભારતીય જનતા પાર્ટી હવે નવું ષડયંત્ર રચ્યું છે। SIRની પ્રક્રિયા પૂરી થયા બાદ હવે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી કાર્ડમાંથી લોકોના નામ રદ કરી રહી છે। 12 લાખ કરતા પણ વધારે વોટર્સોના નામ ઉડાડવાની ફિરાકમાં છે। મેં અગાઉ પણ આના વિશે તમને ચર્ચા કરેલી છે દોસ્તો। આજે ભારતીય જનતા પાર્ટીની મેલી મનસાને ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે, એટલા માટે આમ આદમી પાર્ટી અને એમની સમગ્ર ટીમે કલેક્ટરશ્રીને સુરત શહેર ખાતે આવેદનપત્ર આપ્યું છે। ઘણા બધા લોકોના નામ કમી થઈ રહ્યા છે, ઘણા બધા એવા નામ સામે પણ આવી રહ્યા છે, ઘણા બધાના એવી રીતે ઘણા બધા લોકોને નોટિસો આવી છે કે રહેતા હોય કોઈ આ જગ્યાએ અને એમનું નામ બોલાય છે કોઈ બીજી જગ્યા પર, એટલે ત્યાં એમનું મેપિંગ થઈ ગયું હોય, એવા પણ કિસ્સાઓ સામે આવ્યા છે। આમ આદમી પાર્ટીના એક કોર્પોરેટર છે રચનાબેન હિરપરા, એમને એક એવી જ પ્રકારની નોટિસ આવી છે કે એમના અને એમના પિતાની વચ્ચે ઉંમરમાં 50 વર્ષનો ફરક છે, 50 વર્ષનો ડિફરન્ટ છે। આવું કોઈ દી હોઈ શકે? એક બાપ અને દીકરીની ઉંમર વચ્ચે 50 વર્ષનો ડિફરન્સ કોઈ દિવસ ના હોઈ શકે। ત્યારે ચેક કરવામાં આવ્યું તો અસલમાં 21 કે 22 વર્ષનો ડિફરન્ટ છે। એટલે ઘણી બધી વખત અલગ અલગ પ્રકારની નોટિસો મોકલી અને લોકોને ગુમરાહ કરવાની ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચ કોશિશ કરી રહ્યું હોય એવું અહીંયા સ્પષ્ટ દેખાય છે। કોના ઈશારે ભારતીય જનતા પાર્ટી કોના ઈશારે ચૂંટણી પંચ આવા બધા કામ કરી રહી છે? ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરે છે। ભારતીય જનતા પાર્ટીને હવે ડર લાગે છે કે ગુજરાતની અંદર આપણે ચૂંટણી કઈ રીતે જીતીશું। ત્યારે હું ચૂંટણી પંચને કહેવા માંગુ છું કે આવું ક્યારેય સાખી લેવામાં નહીં આવે। જે જગ્યા પર એવું લાગશે કે આ જગ્યા પરથી નામ લોકોના કમી થઈ રહ્યા છે, એ દરેક શહેરોમાં, દરેક વિસ્તારોમાં આમ આદમી પાર્ટી અને એમની સમગ્ર ટીમ આવેદનપત્ર કલેક્ટરશ્રીને પાઠવશે। એની કલેક્ટરશ્રીએ એના પર પૂરેપૂરું ધ્યાન આપવું પડશે। લોકોના નામ કમી થઈ રહ્યા છે, જે લોકોને ખ્યાલ નથી આવતો એ લોકોને બચાવવા માટે આપણે સૌ લોકોએ આગળ વધવું પડશે। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાનો સંપર્ક કરજો। આમ આદમી પાર્ટીના કોઈ પણ હોદ્દેદારોને જો તમે ઓળખતા હોય તો એમનો સંપર્ક કરજો। તમારા વિસ્તારની અંદર જો આવી ઘટના તમને જાણવા મળે તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને તમારે જાણ કરવી, જેથી કરીને એ વ્યક્તિનું નામ ચૂંટણી કાર્ડમાંથી બચી જાય। નહીતર આ લોકો હવે એવા ભારતીય જનતા પાર્ટી વાળા હવે એવા મનસુબાઓ લઈને આવ્યા છે કે લોકોના નામ કમી કરવાની ફિરાકમાં છે। કારણ કે એને ખબર પડી ગઈ છે ભારતીય જનતા પાર્ટીને કે 2027ની ચૂંટણી જીતવા માટે કંઈક ને કંઈક ખેલ તો કરવા જ પડશે। જે રીતે દિલ્હીની અંદર બોગસ વોટિંગ કરાવીને આ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતી, એ જ રીતે બિહારની અંદર પણ ભારતીય જનતા પાર્ટીએ બોગસ વોટિંગ કર્યું, મહિલાઓને 10-10 હજાર રૂપિયા ખાતામાં આપ્યા અને એમના વોટ ખરીદ્યા। એટલે આવા પ્રકારના ગતકડાઓ કરી અને ભારતીય જનતા પાર્ટી વર્ષોથી ચૂંટણી જીતતી આવી છે। હવે ભારતીય જનતા પાર્ટીને એવું લાગે છે કે 2027માં ગુજરાતમાં સરકાર બનાવવી મુશ્કેલ છે।
એટલે ભારતીય જનતા પાર્ટીએ કંઈક ને કંઈક આવા ષડયંત્રો ચાલુ કર્યા છે, જેમાં આમ નાગરિક, આમ જનતાના વોટનો અધિકાર પણ આ ભારતીય જનતા પાર્ટી છીનવી લેવા માંગે છે. એટલે હું દરેક લોકોને કહું છું, સાવધાન રહેજો, સતર્ક રહેજો. તમારી આસપાસ જો તમને આવી કોઈ પણ જગ્યાએ કઈ ઘટના જાણવા મળે તો આમ આદમી પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાનો સંપર્ક કરજો, કારણ કે બંધારણના નિયમ પ્રમાણે દરેક નાગરિકને વોટ આપવાનો અધિકાર છે. આજે ભારતીય જનતા પાર્ટી એ અધિકાર પણ છીનવી લેવા માંગે છે. જો એક વખત તમારું નામ આ લોકો કમી કરી નાખશે, તમને મૃત જાહેર કરી દેશે, તો પછી તમારું નામ ચૂંટણી કાળમાં ક્યારેય નહીં ચડી શકે. ઘણી બધી જગ્યાએ એવા પણ કિસ્સાઓ સામે આવ્યા છે કે ત્યાં પરિવાર રહે છે, એમ છતાં પણ એમનું નામ મૃત જાહેર કરી દેવામાં આવ્યું છે. વિચાર કરો દોસ્તો તમે, આ ભારતીય જનતા પાર્ટીની કેટલી મેલી મનસા છે. 30 વર્ષથી લોકોને ભરમાવતી આવી આ ભારતીય જનતા પાર્ટી, ધર્મના નામની રાજનીતિ કરતી આવતી આ ભારતીય જનતા પાર્ટી જો 30 વર્ષની અંદર ગુજરાતમાં જનતાના કામો કર્યા હોત, સારી સ્કૂલો, સારી હોસ્પિટલ, સારા આરોગ્યની સુવિધાઓ, રોડ રસ્તાની સુવિધાઓ, ગટરની સુવિધાઓ, આ તમામ કામો જો ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ કર્યા હોત તો આજે ભારતીય જનતા પાર્ટીને આવા ધંધા ન કરવા પડત. માટે હવે જનતા પણ જાગૃત થઈ છે, ધર્મની રાજનીતિ કરવા નથી માંગતી, સિવાય કે એમના અંધભક્તો હજી જાગૃત નથી થયા, પણ ધીમે ધીમે એ પણ જાગૃત થશે. ઘણા બધા ભારતીય જનતા પાર્ટીમાં સજ્જન માણસો છે, સારા માણસો છે, એમણે ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડવાનું ચાલુ કરી દીધું છે. ઘણી બધી વખત સોશિયલ મીડિયાની અંદર આપણે એવા વિડીયો પણ જોઈએ છીએ કે જે સનાતન ધર્મના જે ગુરુ છે શંકરાચાર્યજી, એમના ઉપર જે અત્યારે અત્યાચાર કરવામાં આવ્યો, એ દ્રશ્ય જોઈને આ ભારતીય જનતા પાર્ટીની મેલી મુરાદ જે છે કે ધર્મના નામની રાજનીતિ કરવાની, એ હવે ગુજરાતની અને સમગ્ર ભારતની જનતા ઓળખી ગઈ છે. એટલે ભારતીય જનતા પાર્ટીના હટકંડાઓ આ વખતે ધર્મની રાજનીતિના ચાલે એમ નથી. એટલા માટે હવે ભારતીય જનતા પાર્ટીએ કંઈક ને કંઈક ખેલ કરવો પડે એમ છે. દિલ્હીમાં પણ આમ જ જીત્યા હતા, બિહારમાં પણ આ જ રીતે જીત્યા હતા, અને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને હવે ડર લાગે છે કે 2027ની ચૂંટણીમાં જો જનતા જાગૃત થઈ જશે તો આ અહંકારી ઘમંડી ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાંથી ઉખાડી ફેંકશે. એટલે હવે એમની પાસે બીજો કોઈ રસ્તો નથી. એટલે લોકોના નામ ચૂંટણી કાળમાંથી આ લોકો રદ કરવા લાગ્યા છે. એટલે હું દરેક લોકોને કહું છું, જાગૃત રહેજો, સાવધાન રહેજો, તમારું નામ પણ ન ઉડી જાય એના માટે તમે ચોકન્ના રહેજો. જો તમને કંઈ પણ આવા સમાચાર મળે તો આમ આદમી પાર્ટીનો સંપર્ક કરજો. જય હિન્દ, જય ભારત.